સુરતની એસવીએનઆઈટી કોલેજમાં રેગિંગ મામલે એનએસયુઆઈ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। એનએસયુઆઈના કાર્યકર્તાઓ કોલેજ ખાતે પહોંચી ગયા હતા અને જ્યાં તેઓ દ્વારા ડિરેક્ટરને બેલ્ટ આપીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીને બેલ્ટ મારીને બર્થડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હોય તેવો એક વિડીયો વાયરલ થયો હતો અને જે મામલાને કોલેજ દ્વારા ગંભીરતાથી નથી લેવામાં આવ્યો તેવા આક્ષેપ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવ્યા। એનએસયુઆઈ દ્વારા આ પ્રકારે જે બર્થડે સેલિબ્રેશન થઈ રહ્યું છે તે બર્થડે સેલિબ્રેશન નહીં પરંતુ રેગિંગ થઈ રહી છે તેમ કહીને આ મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। એનએસયુઆઈના કાર્યકર્તાઓ એસવીએનઆઈટી કોલેજ ખાતે પહોંચ્યા હતા જ્યાં ડિરેક્ટરની ઓફિસમાં જઈને ડિરેક્ટરની ટેબલ પર પોતાનું બેલ્ટ મૂકીને જો તમને આ મામલો ફક્ત ને ફક્ત બર્થડે સેલિબ્રેશનનો લાગતો હોય અને રેગિંગનો ન લાગતો હોય તો ડિરેક્ટર પોતાને બેલ્ટ મારે તેમ કહીને એનએસયુઆઈ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। ઘટના બની છે બરાબર। બે વિડીયો જે વાયરલ થયા છે એમાં છોકરાને બે હરમીથી મારે છે, બહુ પટ્ટા માર્યા છે સાહેબ પાછળ બરડામાં। અને અત્યારે અમે જે રીતે ન્યૂઝમાં વાંચ્યું એ રીતના બર્થડેનું જે પ્રમાણેનું સેલિબ્રેશન હતું એને તમે સપોર્ટ કરો છો? नहीं, ऐसा है सर, ये लोग ऐसा बोल रहे हैं कि जो रैगिंग का वीडियो आया છોકરાને અમે 1 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધેલો છે, એક્સપલ્શન કરી દીધો છે। બરાબર, એ પ્રમાણે અમે ઓલરેડી એક્શન કરી દીધો છે। બરાબર નહીં, તમે સાહેબ એ રીતના વાત કરી બર્થડેની, તમે જે રીતના વાત કરો છો સાહેબ, બરાબર સાહેબ 6 મહિના સુધી સિક્યુરિટી ક્યાં હતી તમારી? અત્યારે અમને રોકવામાં ગાળો આપે છે। અમે ગુંડા તત્વો છીએ, અમને રોકવા માટે એટલા બધા લોકો આવી જતા અને ગાળી ગલોચ કરે છે, બરાબર છે? તો તમારે 6 મહિના થઈ ગયા, એટલી ટાઈટ સિક્યુરિટી છે તો કેમ સિક્યુરિટી નથી આવતી? કેમ એને નથી ખબર?